તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે ભાઈ ભાઈબીજના દિવસે અમે લોકો ચાલ્યા દ્વારકા ફરવા. અમે લોકો ચાલ્યા 3 જણ. આ લોકો અમારા અસિસ્ટન્ટ છે, જે અમારે ખાલી 2 મિનિટમાં ચાલ્યા કુલી છે. હા ભાઈ, મારી જાનુ છે ભાઈ, એનો હાથ કાને હું મૂકું. ભાઈ 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 જાનુ મારે આજે ઓછી મારી જાનુ. ભાઈ ભાઈ ધીરે ધીરે, ભાઈ ધીરે 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 ધીરે. નહીં 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 નહીં. તો ભાઈ કન્ટિન્યુ બની રહેજો મારી સાથે. એક જોડે ને જોરમાં જોડે. હવે જા 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 જા. ભાઈ અમે લોકોએ ટિકિટ લઈ લીધેલી છે. 10 વાગે ખાલી નાસ્તો કરવા આવું જાય બેઠેલા છે અહીંયા ઘડી. પણ અમને એક વસ્તુ દેખાય ખબર નહીં કંઈ ઘરનું ઘાસ છે ને ભાઈ, ઘરનું ધીરે ધીરે અચાનક ખરિયા કરતું છે ભાઈ. અમને તો ચડેલું છે કે નહીં ચડેલું, પણ ખાવાનામાં બધા જોર છે ને પેલું થઈ ગયું એટલે બંધ થઈ ગયું ભાઈ. વિડીયો ચાલુ કર્યો ને એટલે બંધ થઈ ગયો. ચાલુ ખસે કરતો ભાઈ. આ લોકોને પૂછી લો જો भाई हो गई भाई ये ग्लास अभी हिल रहा था, अभी बंद हो गया है हिलना. हमको पता नहीं क्या चल गया है. गांजा वांजा पी गया है. तो भाई साहब ये 11 बजे हम लोग नीचे उतरे हैं. 10:30 बजे मिलता है. मेरे को टाइम का मालूम नहीं है कितने बजे है, क्या बजे है, कहाँ पे पहुँचा वो भी मालूम नहीं है. कहाँ पहुँचा? जामनगर 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 बोल रहा भाई. जामनगर पे रुके हैं, यहाँ पे स्टॉप है भाई. पूरी रात हवा टाइट हो गई है भाई. सन वो मस्त होता है इन लोगों के साथ. जाना तो है अभी, होटल का भी मेरे को कुछ मालूम नहीं है. तो अगर देखा ले पानी बोतल, ले पानी बोतल. तू बैठे वो देखा रहा चला. आगे बढ़ो आगे बढ़ो. तुम आगे बढ़ते रहो, हम तुम्हारे साथ जाओगे. गाइस અમે લોકો પહોંચી ગયેલા છે સ્ટેશન પર. તો ભાઈ લોક અમે લોકો મસ્ત દ્વારકામાં આવી ગયા છે. કપડાં બપડા બધા પહેરી દીધા છે. રૂમની બહુ મસ્ત મળી ગયેલો છે. હવે અમે લોકો ચાલ્યા આજુબાજુના એરિયામાં ફરવા. આપણે તો બધા ભૂખ લાગેલી છે. સૌથી પહેલાં નાસ્તો ને ચા આપતો મારે ચા પીવી મિક્સ કિયો ભાઈ. મને ચા જોઈએ. ચા વગર મને કઈ કઈ થતું નહીં. ચા જોઈએ ભાઈ. ચા એ મારી એક ચા જોઈએ. આ કોફી વાળો પણ કોફી કેમ નહીં મંગાવી? કોફી કેમ મંગાવી? હા અહીંયા આગળ એટલું મસ્ત લાગતું છે ને ભાઈ. એક હોટલમાં અમે લોકો પૂછવા ગયેલા હતા પણ મારી ચડી વિચાર જતી હતી એટલે અમે લોકો ગયા નહીં. ભાઈ હોટલ બહુ સારી ખાધી છે. અમને રૂમ બહુ સારું મળેલી છે. શાલા શાંતિ ભવન. યસ, દ્વારકાની પહેલી ચા. ભાઈ કોફી વાળા બી ચા પર આવી ગયા. તો મારું ડર દેખાતું છે, હવે દેખાયું. ભાઈ કોફી વાળા બી ચા પર આવી ગયા. બાટલા બનવા લીધે જાય ચાલી બનવું ગોમતી ઘાટ અને કે મને એટલું ખબર. મસ્ત નલ્લા આમ તો દરિયો છે. અંદર જોઈએ ફોટા ફોટા પાડીએ. પાણી બી ઠંડુ છે. કેવું પાણી ભાઈ? ભાઈ બહુ ખતરનાક દેખાડો છે. હાય હાય હાય.
નવો મોડલ 200 બી ઉતારી દીધી આજા કયું કલર ડાયરેક્ટ નહીં આવી જશે નવા નહીં આવી જશે ભાઈ પાણી ઉતરી ગયું ભાઈ માછડી તો જો ભાઈ પાણી ઉતરી ગયું ઘણું પાણી ઉતરી ગયું ભાઈ ત્યાં જવાનું છે ભાઈ માછલી જો અહીંયા સેલેડ તમારા બગડેલા કામ સુધરશે આ વિધિ 8 ધાતુના મિશ્રણ કરીને હાય મહાદેવ એમાં શોષણ શનિ ગ્રહ માટે બુધ ગ્રહ માટે ભાઈ યાર ભાઈ એક અહીંયા છે એક ત્યાં છે એક એની આઘાડી છે કોણ મંદિર નવા દેખાય કોણ મંદિર કોઈ એક જ નથી દેતા ભાઈ સંપો હાયા છે ને આગળ અહીંયાથી એક મંદિર દેખાય તો પાણીમાં જતું કોણ નો રેગિસ્તાનમાં કાં દેખાય કાં છે हाँ आने घोड़ा के भाई बटे पानी में घोड़ा बोलते हैं ऊँट नहीं बोलते हैं घोड़ा बोलते हैं इसको ये है घोड़ो कहानी दर्शन करवाने कोई ना फोन नहीं મહાદેવના 7 થી 8 મંદિર કૃષ્ણ ભગવાન તો દેખાડે જ નહીં હમણાં 7 થી 8 મંદિર ખાલી મહાદેવના જ देखाए मुझे टाइम पे कुछ ना कुछ दूसरे इसकी पेश करना तो उठना दिखाए उठना यही है अब यही कहते नहीं पता नहीं इसको घोड़ा बोलते हैं ऊँट नहीं बोलते भाई टाइम पर नहीं आए वो भाई भाई गंगा जमना भाई भाई हाला बनी गया भाई बनी गया आ मस्त लाग्યું મને ભાઈ આ તો અત્યારે દેખાયું ભાઈ મને ચહેરા માં લોકો એની પછાડી છે મને ખબર જ નહીં હતી ભાઈ હવે પેલું ગીત વગાડીએ ને આપણે ઓ એક ઘડી ને દ્વારિકા દેખાય મન બી દેખાયું દ્વારકા સોરી છે ને અરે તારા મામા ગી શકાય બ્રો ભાઈ અહીંયાથી મેળો ચાલુ થઈ જાય નાની નાની મૂર્તિ છે નાની નાની મૂર્તિ છે પેલા પેલો કામ બેઠા
तुम ऐसे प्यार करती कि नहीं करती? भाई मम्मी के ने क्या है मम्मी पब्लिक को जो है भाई પબ્લિક જોવા ખાલી એટલી લાંબી લાઈન લાગેલી છે ને ખાલી દર્શન માટે મંદિર તો છે ત્યાં છે પેલી બાજુના બધી લાઈન લાગેલી છે આ બધી લાઈન લાગેલી છે અમારે ખબર નહીં ઓછા લોકો જવાના છે કાલે સવારે તો લાઈન આવી રહ્યું મંદિર આવી રહ્યું અહીંયા ભાઈ આપણે વાન લાગી જાય ભાઈ પછાડી લાઈન જો મારી પછાડી ખાલી લાઈન જો એ લાઈન ખાલી દર્શન માટેની જ છે કાલે અમે લોકો સવારે આ લાઈનમાં ઊભી રહીશું ભાઈ છેલ્લો અમને છેડો મળી ગયો અહીંયા ગાડી ભાઈ અમારી એક્ઝેક્ટ પછાડી છેલ્લા ભાઈ શું થાય કાલે આપણે લાઈન તો બહુ પડી છે સવારના વહેલું આવવું પડશે જોવું પડશે કે કેટલી લાઈન છે પછી કંઈ ખબર પડે ઉઠે ને અમે લોકો ઉઠે મને કે નહીં 5 વાગે ઉઠી જાઉં 5:30 વાગે રેડી ભાઈ અડધા કલાકમાં 3 કામ રેડી ને પછી ના કરી આવી જ જાઉં આવી જવું પડશે ભાઈ લેકિન હિસાબમાં ખોટ થશે એવું લાગતું છે હિસાબમાં ખોટ પડે ને પછી ભાઈ હા ભાઈ મારા કારણે આ લોકો 2 જણા જે ફર્સ્ટ છે ને અત્યારે ઠીક છે ચાલવાની તાકાત બી નહીં મળે મારા ટીવી ચલાવલો ભાઈ આગળ છે ને બહુ મસ્ત આ લાઇટ હાઉસ છે ને હીરો આ લાઇટ હાઉસ એની એક્ઝેક્ટલી આ બાજુ સામે છે ને બહુ મસ્ત મહાદેવનું મંદિર છે મારે ત્યાં જવું છે એટલે આ લોકોને ત્યાંનો ગોલ ફરાવ થશે કે ભાઈ અડધો કલાક એટલે પહોંચી જવું ફટાફટ ભાઈ 7 ટાઈમે હું દેખાવાનું એને 7 ભાઈ તાંગડી એટલું મસ્ત છે ને આપણે મંદિરની એક્ઝેક્ટ પછાડી જાય ને તો આ જે દરિયા કિનારી લહેર છે ને તે લહેર આપણે સંભળાય નહીં આપણે એની એક્ઝેક્ટ બાજુમાં ઉભી રહીએ ને તો આપણને બધું સંભળાઈને પછાડી જાય ને તો એકદમ શાંત વાતાવરણ મને એ જોવું છે મેં બહુ બધી રીલ્સમાં બી એ બધું એ રીતે જોયેલું છે ભાઈ કે થાય કે નહીં થાય હમણાં હવે ગયા ને કેટલા ખરા છે તારી મારે ખુલ્લું આવે બહાર છે રહસ્યકારી મંદિર ભાઈ એક્ઝેક્ટ પછાડી મારે જોવું છે કે ભાઈ થાય કે નહીં થાય પેલી વસ્તુ તો મારે એ જ જોવું છે ના ભાઈ મહાદેવના ભક્ત થયા અમે લોકો ભાઈ લોકેશન મસ્ત જો સન્ના હશે બહુ रहस्यकारी मंदिर से रहस्यकारी मंदिर हमारे भोले बाबा का मंदिर है मेरे साथ रहे तो भाई हमें મંદિરના એક્ઝેક્ટ પછાડી છે ત્યાં વાત એકદમ જ તેજ છે કે ભાઈ મંદિરની પછાડ આવીએ ને તો લહેરનો અવાજ આપણને નહીં આવે મને ચોખ્ખોથી લહેરનો અવાજ સંભળાતો છે તમે શાંતિથી સંભાળો તો સંભળાય તમને ભાઈ જગ્યા બહુ મસ્ત છે ઓકે ભાઈ જગ્યા માટે તમારે કંઈ કેવું મારે કંઈ આખા રસ્તામાં એટલી વખતેડી કરીને આવ્યો ને આ માણસ અહીંયા ત્યાં ડૂબતા હશે હજુ ઉટકાયા પછી પૂછ્યું ભાઈ જોવા પડી ગયેલો છે અંદર ચાલવાની શક્યતા નહીં મળે અત્યારે મારી જર્સી બોલો ભાઈ જર્સી શું પહેરીને આવડો બોલ માં ભાઈ જર્સી ભાઈ ગુલાબી દેખાડો છે હું નહીં લાગી જાય કચ્છે ગ્રાઉન્ડ મુંડાઈ ભાઈ 100% આ દિવસ ફેક છે એ બીજી બધી રીલમાં કે જેની કે પણ મેં મારા વિડીયોમાં ચોખ્ખું કહી દીધું કે આ ફેક છે અહીંયા આગળ આવો મંદિરની સાથે ફોટા પડાવો દર્શન કરો મહાદેવના બહુ સારી મૂર્તિ છે અહીંયા આગળ શિવલિંગની અંદર જ બીજી નાની શિવલિંગ મૂકેલી છે એટલે આવો દર્શન કરો બેસો મજા આવશે વાહ મેરે શેર વાહ વાગ્યું ને
તો ભાઈ બધું દ્વારકા ફરીને અમે લોકો હવે જમવા આવેલા છે તો બહુ ભૂખ લાગી. ગુજરાતી થાળી ખાધી એટલે ઓર્ડર કરી લઈએ ખાઈને હવે ત્યારે હોટલમાં ગઈને ઊંઘી જ જવાનું છે કેમ કે કાલે સવારે ઉઠવાનું છે. થાળીની નામ લીધું ને થાળી આવી દીધી. મળીએ ભાઈ બહુ ભૂખ લાગી. તો ભાઈ અમે લોકોએ ખાઈને ખાવાનું ખાઈ લીધું છે. હવે અમે લોકો બેઠા છે અમારા ગુજરાતના મરીન ભાઈ દરિયા કિનારે બેઠા બીજા અમે લોકો ફોટા પાડ્યા ને ત્યાં ગાડી લાઈટ હાઉસ મસ્ત લાગતું જો ખાલી એનો વ્યૂ જો ખાલી એ આવી લહેર આવી. ભાઈ અહીંયા આગળ 3 જણા જ નહીં અહીંયા ઘડી બધા બહુ લાઈનમાં બેઠા છે અહીંયા ઘડી બેઠા છે. જો આ પગથિયા પર કેટલા બધા બેલા છે અહીંયા અંધારાના કારણે દેખાય નહીં. આ એક મંદિર છે અહીંયા આગળ બહુ સારું મંદિર છે. ભાઈ હવે બેસીએ ને હવે જરાક ચીલ કરીએ જરાક વાર પછી કાલે સવારે હવે અમે લોકો મંદિરે તો ગુડ મોર્નિંગ ગાઈસ. કાંઈ ભૂલી જ ગયેલા પેશન ની કેમ બ્લોગ પણ અમે લોકો ભાઈ નીની કરીને આવેલા. કેટલા વાગે ગયા આમાં કેટલા વાગે મને ટાઈમ નહીં ખબર ભાઈ 10-15 અમે લોકો અમારે જવાનું કેટલા વાગે હતું ખબર 3-4 વાગે જવાનું હતું ને અમે લોકો આટલા બધા વહેલા જતા છે. મંદિર તો અહીંયા આગળ જ છે પણ અમારા દર્શન થાય કઈ રીતે અમને ખબર નહીં પડે. જોઈએ તો ખરી શું લાગે તમને ખબર કે આપણે દર્શન થાય પબ્લિક તો જોવો ગાડી એવાની જગ્યા નહીં મળે અહીંયા ભાઈ. અમારે હમણાં માલ છે ને બધા ઉતારવાનું ઉપર ગયેલા છે જો ભાઈ અમે લોકો જોતા છે બોલે છે એ કઈ ત્યાં ઉપર બેસેલો ત્યાં સોની ભાઈ સર નસીબની વાત છે આજે સમજી ગયા. ઓકે ભાઈ બરાબર છપડી જેવો જ દેખાડા છે કાંઈ નહીં ચાલે ભાઈ. આ વસ્તુ વિચારેલો નહીં હતો તો અમને આ વસ્તુ જોવા મળે. ભાઈ ઉપર એક છે કે બે છે? બે છે બે જણા જ છે. 2 જણા નહીં 3 છે ભાઈ એકદમ 3 જણા છે ભાઈ 3 જણા. એક એકદમ ઉપર ભાઈ એકદમ ઉપર છે બેહેલો અને બે નીચે છે. ભાઈ સાહેબ અહીંયા લાઈન જોવા તમે ખાલી એક ઝલક જ ત્યાં જોવા મળી છે ભાઈ દર્શન કરવા સારું. પબ્લિક જોવા ખાલી પબ્લિક પબ્લિક જો બહાર ભાઈ પબ્લિક ખાને પબ્લિક છે એક નંબર છે અને બહારનું પબ્લિક છે ભાઈ. તમે અંદર મંદિરની અંદર જે છે ને ભાઈ અમે લોકો ચાલ્યા આવે અહીંયા સ્ટેશન પર. કાં જવાનું? સ્ટેટ દ્વારકા જવા સારું. અરે ભાઈ બહુ પૈસા કે 1000 રૂપિયા કે ભાઈ રિક્ષાવાળા. તમે અહીંથી અમે લોકો સ્ટેશન જાઉં સ્ટેશનથી ઓખા ઓખાથી પછી બેટ દ્વારકા. ભાઈ લોકો બેટ દ્વારકામાં એન્ટર થઈ ગયેલા છે. હાલો
મંદિરમાં ગયા અને મંદિર જ ભરેલું ભાઈ. નસીબ અમારું એવું તો 4:30 વાગે ખુલે અત્યારે મંદિર, એટલે 4:30 વાગે ખુલે તો આવું તમે આ બાજુ રખડી આવે જરાક. હા મારે પછાડી કાં ગયો ઓલા પછાડી પેલો બ્રિજ દેખાય ને ત્યાં આગળ ફોટા પાડીએ. અમારા વિચાર બીજો હતો કે ભાઈ અહીંયા આગળ દર્શન કરીએ એના પછી ત્યાં આગળ પછી ફોટા પાડવા છે ને પણ હવે નસીબમાં લખેલું ને લખેલું ભાઈ જોઈએ હવે ત્યાં આગળ ફોટા પાડીએ એના પછી પાછા આ બાજુ આવ્યો મંદિરે દર્શન કરવા. મંદિરે બહુ સારું છે જોઈએ તો ભાઈ સાહેબ ભાઈ અહીંયાથી મસ્ત આવે બીજના નિત્ય છે ભાઈ જો એક વાર તો અહીંયા આગળ આવવા જેવું જ છે. ચાલ અહીંયા બે વ્લોગિંગ લઈએ ને ભાઈ મસ્ત લાગતું છે સાચે. એક પાસ સ્માઇલ દાબ. હાય 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 હાય. તો ભાઈ લોકો અમે લોકો પાછા આવી ગયા છે અમારા દરિયા કિનારા ગુજરાતનું મરીન ડ્રાઈવ પર. ભાઈ મેં કીધેલું હતું કે મારાથી જેટલું કવર થાય એટલું મેં બતાવવા, પણ ભાઈ મારા ફોનમાં ચાર્જિંગ જ નહીં હતું ને તમારી ફોન લઈ જવાનું અલાઉડ જ નહીં હતું બેટ દ્વારકામાં. આજે ભાઈ ચાર્જિંગ બી મારામાં હતું નહીં ને ભાઈ બહુ થાકી ગયેલો હતો. એટલે અત્યારે અમે લોકો જઈશ 10:30 વાગ્યા ને 11 ભાઈ 11 વાગે અમે લોકો અહીંયા ઘરે આવ્યા ને મેં બ્લોગ ચાલુ કરતો છે. ભાઈ આખા દ્વારકામાં લાઈનમાં ઉભી રહ્યા. બેટ દ્વારકામાં બી અમને બહુ વાર લાગી ગઈ. ત્યાં આગળ અમે લોકો ભાઈ દુનિયાભરના આ બેના ફોટા પાડ્યા એ કર્યો. આ મોડું બતાવાય આના ને ભાઈ આના દુનિયાભરના ભાઈ ફોટા પાડ્યા. મારા ભાઈ ફોટા પાડ્યા લોકોએ સારા પાડ્યા. પણ જોઈએ હવે કાલે બી મંદિરે જવાનું છે. જોઈએ હવે અહીંયા આગળ શાંતિથી બેસેલા છે અમે લોકો દ્વારકાના કાંઠે લાઇટ હાઉસ સામે. અહીંયા એક મંદિર છે. હવે ઘરમાં બેસીએ ને ભાઈ દોસ્તારોની મહેફિલની હાથે ચા મળી જાય તો કેટલી મજા આવે. મોબાઈલ જમા કરાવો મોબાઈલ. ભાઈ અમે લોકોએ પ્રસાદ લઈ લીધેલું છે. ભાઈ પ્રસાદ છે, ફોટો છે, સંગ છે. ભાઈ સંગ બહુ સારો સંગ બી સારો છે. ભાઈ 300 રૂપિયાનો આટલો નાનો સંગ છે. ખાલી વિચાર કરો 300 રૂપિયાનો આટલો નાનો સંગ. પ્રસાદ બી લઈ લીધેલું છે. હવે ગયા હોટલ પર હોટલ ભરતી તો ભાઈ 12 કલાકની ટ્રેનનો સફર કરીને અમે લોકો ઘરે આવી ગયા છે. યશ ને નિહાલ બંને ઘરે જતી રહેલા છે. મેં એકચ્યુઅલી બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયેલો હતો. અત્યારે મેં મારી ટેરેસ પર છું. રાતના 2-2:30 વાગેલા છે. અત્યારે હાલમાં અમે લોકો 1:30 વાગે ઘરે આવ્યા. પહેલાં યશના ઘરે ગયા. અમારા કપડાં એની બેગમાં જ હતા ને તેના ઘરે ગયા. કપડાં એક્સચેન્જ કર્યા અને અમારે જે સામાન લીધેલું હતું ને તે એક્સચેન્જ કર્યું. એના પછી પોતપોતાના ઘરે ગયા. પણ મેં વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયેલો એટલે મેં ટેરેસ પર આવ્યો. ભાઈ બહુ વરસાદ પડતો છે અહીંયા ઘરે પણ ચાલે હવે બસ. મારા વ્લોગ ભાઈ વીજળી પડી ભાઈ વરસાદ પડવાનો છે. બસ મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધારે શેર કરજો. મારી જે દ્વારકાની ટ્રીપ છે ને મારી બહુ જવાની ઈચ્છા હતી. પ્રેમ મંદિર પણ ત્યાં જવો નહીં એટલે આ લોકો સાથે દ્વારકા જઈ આવ્યો. બસ વધારેમાં વધારે સપોર્ટ કરજો મને. બાકી તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ને નેક્સ્ટ વિડીયો